નમસ્તે મિત્રો, આઠમું પગાર 5 આજે આપણે ત્રીજો વિડીયો છે. લેવલ 1 થી લેવલ 10 સુધીમાં પગાર કેટલો થઈ શકે છે સંપૂર્ણ માહિતી મિત્રો. હા મિત્રો, સાતમા પગાર પંચની સ્ટાર્ટિંગ બેઝિક પે અને 2.2 ફેક્ટરના ઉદાહરણથી સમજીએ નવી બેઝિક પે કેટલો થઈ શકે છે તમારું. ધ્યાન રાખજો મિત્રો, આ માત્ર એક્ઝામ્પલ કેલ્ક્યુલેશન છે. આઠમા પગાર પણ ફાઇનલ પે મેટ્રિક અને ફિટમેન્ટ ફેક્ટર થતા જાહેર થયા નથી. તો મિત્રો આપણે ઉદાહરણથી આપણે સમજીએ કે તમારું પે લેવલ કેટલું છે અને કેટલું વધી શકશે. તો મિત્રો આજના વિડીયોમાં જાણીશું. તો મિત્રો તમે લાસ્ટ સુધી જરૂર જોતા રહેજો. તો મિત્રો તમે જોઈ શકો છો સાતમું પગાર પણ વીએસ આઠમું પગાર પણ એક્ઝામ્પલ 2.2 ફેક્ટરના મુજબ નવી બેઝિક પે કેટલી થઈ શકે છે મિત્રો. સંપૂર્ણ માહિતી મિત્રો આજે આપણે જાણીશું. આવો મારા બે વિડીયો છે, આઠમું પગાર પંચ અને આઠમું પગાર પંચનો સંપૂર્ણ માહિતી તમે જોઈ શકો છો. તો મિત્રો તમે જોઈ શકો છો આઠમું પગાર પંચ લેવલ 1 થી લેવલ 5ની યાદી હું તમને જણાવીશ. લેવલ 1ની વાત કરું, જૂનો બેઝિક પે તમારો માની લો તમારો 18,000 છે. હાલમાં તમારો પગાર 18,000 પે બેઝિક પે 18,000 છે. તો મિત્રો 2.2 ફેક્ટર મુજબ તો મિત્રો 18,000 ગુણ્યા 2.2 કરશો તો મિત્રો 36,000 થશે. હા મિત્રો, તમારો જૂનો બેઝિક હાલનો બેઝિક લેવલ પગાર લેવલ 1માં તમે છો અને 18,000 પગાર તમારો મળે છે અને જો 2.2 ફેક્ટર આઠમા પગાર પંચમાં લાગુ પડશે તો મિત્રો તમારો પગાર 36,000 થઈ શકે છે. તો મિત્રો વાત કરી લેવલ 2 વાળાની. 2 વાળાને જૂનો બેઝિક પગાર હાલમાં સાતમા પગાર પંચમાં 19,900 પગાર છે. તો મિત્રો 2.2 ફેક્ટર મુજબ નવો બેઝિક પગાર 39,800 થઈ શકે મિત્રો. અને લેવલ 3 વાળાની વાત કરું મિત્રો, જૂનો બેઝિક પે 21,700 છે. તો 2.2 ફેક્ટર મુજબ જૂનો બેઝિક પે 43,400 થઈ શકે. લેવલ 4ની વાત કરું, જૂનો બેઝિક પે 25,500 છે. તો 2.2 ફેક્ટર મુજબ નવો બેઝિક પે 51,000 રૂપિયા થઈ શકે છે. લેવલ 5ની વાત કરું, જૂનો બેઝિક પે 29,200 છે. તો 2.2 ફેક્ટર મુજબ નવો બેઝિક પે 58,400 થઈ શકે છે. મિત્રો ધ્યાન રાખજો, આ માત્ર એક્ઝામ્પલ કેલ્ક્યુલેશન છે. આઠમા પગાર પંચની ફાઇનલ પે મેટ્રિક અને ફિટમેન્ટ ફેક્ટર સત્તાવાર થયા બાદ જ ચોક્કસ પગાર ખબર પડશે. તો મિત્રો વાત કરું તો તમને લેવલ 6ની આઠમું પગાર પણ લેવલ 6 થી લેવલ 10 સુધીની કેટલો પગાર વધારો થશે. સાતમું પગાર પણ વીએસ આઠમું પગાર પણ. તો મિત્રો તમે જોઈ શકો છો એક્ઝામ્પલ 2.2 ફેક્ટરના ઉદાહરણથી ગણતરી પ્રમાણે લેવલ 6 વાળાનો પગાર હાલમાં સાતમા પગાર પંચ પ્રમાણે 35,400 છે. તો મિત્રો 2.2 ફેક્ટર મુજબ આઠમા પગાર પંચમાં લાગુ થાય તો 70,800 તમારો પગાર થઈ શકે છે. લેવલ 7ની અંદર મિત્રો તમારો અત્યારે કરંટમાં પગાર 44,900 છે. તો જ્યારે આઠમો પગાર પણ લાગુ પડે 2.2 ફેક્ટર મુજબ 79,800 તમારો પગાર થઈ શકે છે મિત્રો. લેવલ 8 વાળાની વાત કરું તો તમારો હાલમાં સાતમો પગાર પણ પ્રમાણે 47,600 બેઝિક પે પગાર છે. તો તમારો મિત્રો આઠમો પગાર પણ લાગુ પડે ત્યારે 2 ફેક્ટર મુજબ 95,200 થઈ શકે છે. લેવલ 9ની વાત કરું મિત્રો, 53,200 તમારો પગાર હોય તો 1,62,000 તમારો ફેક્ટર 2 પ્રમાણે પગાર થઈ શકે છે. લેવલ 10 વાળાની વાત કરું મિત્રો, 10 સાતમું પગાર પણ 56,100 પગાર હોય તો 2.2 ફેક્ટરમાં 1,12,200 તમારો પગાર થઈ શકે છે. તો મિત્રો વાત કરીએ સાતમું પગાર પણ વીએસ આઠમું પગાર પણ. આઠમું પગાર પણ પે લેવલ વધે તેમ સ્ટાર્ટિંગ બેઝિક પણ વધે છે. તો મિત્રો એક વાત ખાસ રાખજો, બેઝિક પે એટલે હાથમાં આવતો પગાર નથી. એ વાત તમને હું આજ ક્લિયર કરી દઈશ. સૌથી મોટો સવાલ એ છે કે આઠમા પગાર પંચમાં ખરેખર 2 ફેક્ટર કેટલો રહેશે. 2.0 રહેશે, 2.50 રહેશે, કંઈક બીજું. તો મિત્રો 2 રહેશે તો હું તમને આપ્યું એ પ્રમાણે તમારા પગાર થઈ જાય. તો 2.5 રહેશે તો મેં કીધું એના પણ વધુ પગાર થઈ શકે છે કે કંઈક બીજું. તો મિત્રો એ સત્તાવાર માહિતી આવી નથી. તો મિત્રો વાત કરીએ હવે કમેન્ટમાં તમારું પે લેવલ કે બેઝિક પે લખજો, તો એનાથી હું તમને કહીશ કે તમારો પગાર કેટલો થઈ શકે છે. તો મિત્રો વાત કરીએ ડીએ પ્લસ એચઆરડે અને એની અનાઉન્સ અને કપાત ડિક્યુલેશન. તો મિત્રો વાત કરીએ આ પ્રમાણે ગ્રોસ સેલરી અને ઇન હેન્ડ સેલરી પણ અલગ હોઈ શકે છે. તો મિત્રો વાત કરીએ આપણે આગામી વિડીયોમાં જણાવીશું કે ડીએ એચઆરડે એલાઉન્સ અથવા સાતમા પગાર પંચની હાથમાં કેટલો પગાર આવી શકે તેની ગણતરી સમજાવીશ. તો મિત્રો જોઈ શકો છો તમે પે લેવલ વધે, સ્ટાર્ટિંગ બેઝિક પણ વધે છે. તો મિત્રો વાત ક્લિયર. સૌથી મોટો સવાલ હજુ બાકી છે, આઠમા પગાર પણ ખતમાં ફિટમેન્ટ ફેક્ટર કેટલો રહેશે. તો મિત્રો 2.2, 2.50 કંઈક બીજું. તો મિત્રો વાત કરીએ પે બેઝિક એટલે અથવા પગાર આવતો નથી. ડીએચઆર અને અનાઉન્સની ડિક્લેરેશન પ્રમાણે ગ્રોસ સેલરી અને સેલરી અલગ હોઈ શકે છે. હવે કમેન્ટ બોક્સમાં તમારું પે લેવલ પ્લસ બેઝિક મને જણાવજો.
તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં મિત્રો. વિડીયો ઉપયોગી લાગ્યો તો લાઈક કરો, સરકારી કર્મચારી મિત્રો શેર કરો. આવી જ માહિતી અને આવા જ માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, ધન્યવાદ મિત્રો.